છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ચોરોની અફવા વચ્ચે સરકારી વસાહતમાં ચોરી થઈ હતી। છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયામાં ચોર આવે છે એનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે। નસવાડી એસબી વિદ્યાલય સામે સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓના રહેણાંક 4 મકાનમાં ચોરી થઈ છે। સરકારી કચેરીએ ચોરીમાં મહામૂલી બચત દાગીના ગુમાવ્યા છે। નસવાડી નગરમાં પોલીસ પેટ્રોલિંગની માંગ કરી રહ્યા છે। પોલીસ દ્વારા જીઆરડી જવાન હોમગાર્ડ જવાનોના રાત્રિના પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઊભા થયા છે। આજે સવારે મારા વાઈફની નાઇટ ડ્યુટી હતી। નાઇટ ડ્યુટી પતાવીને અમે જ્યારે ઘરે આવ્યા ત્યારે આવીને અંદરથી મેં જોયું તો અહીંયા આ તાળું તૂટેલું હતું। પછી મેં અંદર નજર નાખી તો અંદર પણ તાળું તૂટેલું હતું। એટલે અમે લોકો અંદર જોવા ગયા ત્યારે આખા ઘરનો સામાન જે બી હતો બધો વેરવિખેર કરેલો હતો। એટલે સૌથી પહેલાં અંદર જઈને મેં ચેક કર્યું તો અંદર જે તિજોરીની અંદર મારા 10-12 હજાર રૂપિયા પડેલા હતા એ ચેક કર્યું તો એ મારા ચોરી થઈ ગયેલા હતા। એટલે એ ચોરી થઈ એટલે આજુબાજુ મેં તપાસ કરી કે કોઈ જગ્યાએ બીજે ચોરી થઈ છે કે નહીં, તો આ જ લાઇનમાં બીજા 3 ઘર અને સામે એક બિલ્ડિંગ છે એમાં પણ એક ઘર, એટલે ટોટલ 4 ઘરની અંદર ચોરી થયેલી છે। અને સવારમાં આ ખબર પડતા અમે પોલીસ સ્ટેશનમાં ગયા અને પોલીસ સ્ટેશનમાં જે અરજી લખવાની હોય અને એમને જાણ કરવાની હોય એ જાણ કરી અને એના બાદ પોલીસે આવીને અહીંયા દરેક ઘરમાં જઈને અંદર જઈને તપાસ કરેલી છે કે શું કેટલા મુદ્દામાલની ચોરી થયેલી છે અને શું ચોરી થયું છે એવી રીતે। શું નામ? રાઠવા ધર્મેન્દ્રભાઈ સુંદરભાઈ। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।